વાત કરીશું અન્ય સમાચારોની। ગીર સોમનાથમાંથી ફરી જુગારધામ ઝડપાયું છે। ગીર પલ્સ ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા। પોલીસે બાતમીના આધારે રાજકોટ, જૂનાગઢ અને અમરેલીના જુગારીઓને ઝડપી પાડ્યા છે। તો પોલીસે ફાર્મ હાઉસના સંચાલક સહિત 17 જુગારીઓને ઝડપી પાડ્યા છે। 18 મોબાઈલ, 4 કાર સહિત 21.46 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તાલાલા પોલીસે દરોડા પાડતા ગીર સોમનાથ પોલીસ પર અનેકો સવાલ ઉઠી રહ્યા છે। ગરીબો માટે ઘરના ઘરનું સપનું સાકાર થાય તે હેતુથી સરકાર દ્વારા સરકારી આવાસ યોજનાઓ બનાવી છે, પરંતુ કેટલાક લેભાગુ તત્વો તેમાં પણ કૌભાંડ આચરીને રૂપિયા કમાવી લેવાનો રસ્તો શોધી લે છે। આવું જ એક કૌભાંડ ફરી સામે આવ્યું છે। ચાંદોડિયામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન ખોટી રીતે અપાવવાનું કૌભાંડ સામે આવ્યું। 50,000 રૂપિયા લઈને બનાવટી પોઝેશન લેટર આપીને 2 ગઠિયાઓએ છેતરપિંડી આચરી। 21 લોકોને બોગસ પોઝેશન લેટર આપીને રૂપિયા પડાવી લીધા। ગઠિયાઓ સાથે પૈસા લેતી દેતીનો વિડીયો પણ સામે આવ્યો છે। ત્યારે ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટરે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। ફરિયાદના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, તો અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। પૈસા તો ગણી લો તમે, ખાલી ફોર્મ બરાબર છે ને? જેમાં 1736 મકાનો આવાસો છે, જે પૈકી 1372 મકાનો આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે। બાકીના જે 364 જે મકાનો રહ્યા એ 364 કયા મકાનની ફાળવણી બાકી છે એ યુક્તિ પ્રયુક્તિ કરી અને બાકી જે ફાળવણીના મકાનોનું કંઈથી લઈ અને પોતે કસ્ટમર ખોળી અને કસ્ટમરને વિશ્વાસ અપાય છે અને પોઝેશન લેટર તૈયાર કરાવતા હતા। પછી અમારે રહેવા જતા રહ્યા 2 મહિનાથી, ત્યાં રહેતા રહ્યા 1.5 મહિનાથી। પછી અત્યારે આઈતર ડાયરેક્ટ સીલવાળા આવ્યા, કંપની જે કોર્પોરેશન આવે ને એમનો તપાસ કરી તો કે લોન થયા વગર ચાવી કેવી રીતની આપી। તો પછી ત્યાં ચેક કરવા ગયા તો બીજા દિવસે ખબર પડી કે ઘરે સીલી માલિક આવ્યું। પછી અમે અહીંયા આવેલા, અહીં આવીને બધી પૂછપરછ કરી પોલીસવાળા કે અમે તપાસ કરીશું કે। તો પોરબંદરમાં ગત ચોમાસે પાણીના નિકાલ માટે તોડવામાં આવેલા રસ્તાનું હજુ સુધી પુરાણ કરવામાં નથી આવ્યું। તત્કાલીન કલેક્ટરની બદલી થઈ જતા આશરે 500 મીટર જેટલો જે રસ્તો સાઈડમાંથી ખોદવામાં આવ્યો હતો તે હજુ પણ તે જ હાલતમાં જોવા મળી રહ્યો છે। રસ્તાની આસપાસ ખોદેલ ભરતીના ઢગલાઓનો ખડકલો જોવા મળી રહ્યો છે। તંત્રએ પતરા ઢાંકીને સંતોષ માન્યો। ખોદેલા રસ્તામાં અનેક લોકો અને રખડતા પશુઓ પણ પડ્યા હોવાના બનાવો બની ચૂક્યા છે, પરંતુ તંત્ર દ્વારા 7 મહિનાથી વધુ સમય વીતવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી। અંદર જે પેશકદમી કરવાની કોઈને હિંમત નથી। ગટરની અંદર જે ગટર બાથરૂમના સંડાસો બનાવી લીધા એ હિંમત નથી। એ લોકોને હેરાન કરવાના, આ લોકોને 2-4 લોકોને સાચવવા માટે કરીને આખી પોરબંદરની પ્રજા હેરાન થાય એવું આ કૃત્ય બંધ થવું જોઈએ અને તાત્કાલિક જોડે બંધ કરી અને વ્યવસ્થિત પાછી પાતું થાકી જે કંઈ હતી એ રીતે પોલીસમાં રાખી દેવી જેવી મારી માંગણી।